શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મૌલિક મેરેજ બ્યુરોમાં તમારું સ્વાગત છે. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે આપણે આપણા જે મેરેજ બ્યુરોમાં જે પોલિસી રાખેલી છે, રૂલ્સ રાખેલા છે, એના વિશે આપણે વાત કરવા અત્યારે આવ્યા છીએ. આપણે પહેલા તો છૂટાછેડાની માંગ હતી તો આપણે એને ફગાઈ દેતા હતા, પણ હવે છૂટાછેડાના કેસ વધતા જાય છે અને હવે આપણે જે ચાર્જ રાખેલ છે એ તમારા પ્રમાણે રજૂ કરવા આવ્યા છીએ. ઘણા બધા ફોન આવે છે, ઘણા લોકો મને કહે કે મારું લગ્નનું કરાવી દો, મારું લગ્નનું કરાવી દો. લગ્નનું તો થઈ જાય, પણ તમે ઘણા દિવસ પછી 2-3 મહિના પછી તમારું મન ભરાઈ જાય અને તમે મને ફોન કરો કે મૌલિકભાઈ મને ખર્ચા પોસાતા નથી, મૌલિકભાઈ મારાથી રહેવાતું નથી, એના જોડે હું ન રહી શકું, મૌલિકભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. તો મૌલિકભાઈ તો ગાંડા છે નહીં કે ગમે તેના લગ્ન કરાવી દે. આજે મારું લગભગ આ લગ્ન કરાવવાનું બધું ચાલતું જ જાય છે. લગ્નની એડો ચાલે છે, લગ્ન કરાવવાની ઘણી બધી જગ્યાએ એડો ચાલે છે, ઘણી જગ્યાએ લગ્નનું પાકું થઈ ગયું છે અને ઘણી જગ્યાએ છૂટાછેડા માટે ફોન આવે છે. તો હવે આપણે મંજૂરી આપી દીધી છે છૂટાછેડાની, જેમાં આપણે ચાર્જ રાખેલ છે. આપણે પહેલા 1500 થી કામ થતું હતું, હવે 1500 થી કામ થતું નથી. પહેલા આપણે 500-1000 કામ થતું હતું. રેકોર્ડિંગ મૂકવાનું હવે 1500 રૂપિયા ચાર્જ છે. બાયોડેટા તમારે યુટ્યુબમાં મુકાવવો હોય તો. અને વિડીયો મતલબ પ્રોફાઇલ તમને ગમે છે અને લગ્ન કરવા છે તમારે, તો એનો બી તમારે પ્રોફાઇલ ગમે છે ને એનો બુકિંગ કરાવી છે તો તમારે ચાર્જ ભરવાનો રહેશે, જેમાં તમારા બાયોડેટા નામ અને મને મોકલવાના રહેશે. અમે પાત્રને મોકલીશું, પાત્ર મને એમ કે મારે કરવું છે તો આગળ વાત વધી જશે. પણ પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. તમને યોગ લાગે તો કરો, તમને ના યોગ લાગે તો મત કરો, પણ રૂલ્સને મારા ફોલો કરો. અગર રૂલ્સને નહીં ફોલો કરો અને એમ વિચારશો કે છૂટાછેડા કરી લે તો છૂટાછેડા તો આજે નહીં થાય, કાલે નહીં થાય. બરાબર? છૂટાછેડા એમને એમ ન થાય. છૂટાછેડા માટે પૈસા હોવા જોઈએ તમારી જોડે. જો તમારી જોડે 4 લાખ રૂપિયા છે અને તમારે છૂટાછેડા લેવા છે અને મારા ત્યાં લગ્નનું ગોઠવાયું છે, તમારા આ નંબર પર કોલ કરો, 9313533149. આ નંબર પર કોલ કરી અને તમે મને જાણકારી આપો કે મારા આ પાત્રા જોડે મારું મૌલિકભાઈ તમે નક્કી કર્યું છે ને મારે હવે એની જોડે નથી રહેવું. તો આપણે જે 4 લાખ રૂપિયા ચાર્જ રાખેલ છે, 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને મને ફોન કરો એટલે તમારો ફેસલો કરાવી દઉં, છૂટાછેડા બી કરાવી દઉં. એટલે જેના લોકોનું લગ્નનું પાકું થયું છે મારા ત્યાં, એમાં 20% લોકોનું પાકું થાય છે, 20% લોકો રહી લે છે અને 20%માં 10% લોકો એવા માણસો હોય છે કે 2000 રૂપિયા ભરી દે છે, દાડીએ કામ કરે છે અને પાકું કરી અને પછી 2-3 મહિના પછી બરાબર બેનના જોડે રહી લે. પછી પેલું શું 2-3 મહિના પછી પેલું છોકરાની માં છોકરાના જોડે લગ્ન કર્યા હોય છોકરાની માં જોડે, અને 2-3 છોકરાના ખર્ચા કપડાના બપડાના પૈસા ના હોય એટલે પછી ખર્ચા પૂરા ના થાય એટલે પછી ફોન આવે કે ભાઈ હવે મારા આની જોડે નથી રહેવું, મારે ખર્ચા નથી પોસાતા. તો પહેલા તમારે ભાઈ જોઈ વિચારીને ફેસલો લેવો જોઈએ ને. 2000 અમે તો મફતના નતા લીધા ને, અમે તો તમને કીધું તું ગમી જશે તો લગ્ન થઈ જશે, નહીં ગમે તો નહીં થાય. એટલે ઘણા લોકો અમને એમ કહેતા હોય છે કે ભાઈ અમારા જોડે આ પાકું થયું ને આમ થયું ને તેમ થયું. તો પછી તમારે વિચારવું જોઈએ ને ભાઈ. 2000 રૂપિયા તમે ફોકટના તો અમે લેતા નથી. જે લોકોનું કામ થઈ જાય છે એ લોકો મને એમ કહે છે કે ભાઈ જો મને ફાવે છે, હું રહી શકું છું. પણ જે લોકો મને ફોન કરીને એમ કહે કે ભાઈ મારે આની જોડે નથી રહેવું, મારે આ પ્રોસેસમાં આવી રીતે આટલા પૈસા હું ન આપી શકું, આમ થશે તેમ થશે, તો ભાઈ તારે શું લેવા લગ્ન કરવાની જરૂર છે જ નહીં. તારે ઢકણા પાણી લઈને મરી જવું પડે તોફા જેવા. પહેલા લગ્ન કરાવવા માટે ફોન કરે, પછી લગ્ન કરાયા થઈ જાય પાકું, પછી 2-3 મહિના પછી પાછું ફોન કરીને એમ કે ભાઈ મને ફાવતું નહીં. તો આ ગુड्डा गिड्डीનો ખેલ છે હે? મૌલિકભાઈ છે આ મૌલિકભાઈ, તો હજુ સમજતો નહીં. નાનો મોટો ખેલ નથી ખેલતો આ લગ્ન કરાવવા વાળો. 2000 રૂપિયા ચાર્જ લઉં છું પણ કાયદેસર કામ કરું છું. એવું નથી કે પૈસા લઈ ફોન બંધ કરી દીધો. આ જ છે મારો નંબર 9313533149. યાદ રાખજો, જોઈ વિચારી લગ્ન માટે કોલ કરજો. એકવાર લગ્નનું પાકું થઈ ગયું
પછી જો છૂટાછેડા માટે કોલ કર્યો તો જે આપણો 4 લાખ રૂપિયા ચાર્જ છે એ તમારા જોડે વસૂલ કરવામાં આવશે. છોકરો હશે કે છોકરી હશે, કોઈને માફ કરવામાં નહીં આવે. કેમ કે ઘણા લોકો કેવું કરે છે, પહેલા ફોન કરી દે છે, પાકું થઈ જાય છે, અને પછી 2-3 મહિના પછી પાછો ફોન આવે છે કે ભાઈ મને આની જોડે ફાવતું નથી, તમે મારા છૂટાછેડા કરાવો. તો હું કોઈ ગાંડો છું નહીં. મને બધી જ ખબર પડે છે કોના જોડે કેવી રીતે રહેવું. ઘણા લોકો મને ફાલતુના ફોન કરતા હોય છે, એ લોકોને બી મારે કહેવું છે કે તમે મને હજુ ઓળખતા નથી, હું કોણ છું. મારું એક જ નિયમ છે કે જો તમે જિંદગીભર સાથ રહેવા માંગતા હોય, 7 જન્મો સુધી રહેવા માંગતા હોય તો તમે કોલ કરો, કોઈ વાંધો નથી. પણ 2 મહિના 3 મહિના પછી તમે મને એમ કહો કે મૌલિકભાઈ મને નથી ફાવતું, મારે આની જોડે નથી રહેવું, તો એ બધું પોસિબલ ના થાય. જિંદગીભર સાથ દેવો હોય, 7 જન્મો સુધી રહેવું હોય તો કોલ કરો. ઘણા લોકોનું પાકું થઈ ગયું છે. 10% લોકોના ફોન એવા આવે છે કે ભાઈ મારાથી ભૂલથી થઈ ગયું લગ્નનું, અને મારે 2 છોકરાની મા જોડે લગ્ન નતા કરવાના, પણ મારે પરિસ્થિતિ એવી હતી કે લગ્ન કરવા પડ્યા, અને હવે મારે 200 રૂપિયાની હું દાડીએ જઉં છું ને 500 રૂપિયા દિવસનો ખર્ચો થઈ જાય છે, તો ભાઈ હું ક્યાંથી પૂરું કરી શકું. તો ભાઈ તારે પહેલા 2000 ના ભરાય ને, ના 2000 ભરાય. પહેલા તારે વિચારવું જોઈએ. તારા પહેલા તારી ફેમિલી વિશે વિચારવું જોઈએ કે હું નહીં કરી શકું ખર્ચા પૂરા, મારે ખર્ચા પૂરા કરવાની પેલી છે નહીં ક્ષમતા, મારે ગાળામાં સાણ નથી તો હું ના કરું. તું લાલ પીળો થઈને 2000 નાખી દેશે અને પછી મને કે જે થાય મૌલિકભાઈ જોઈ લઈશું, તમે તાર કરી નાખો પાકું, જો થઈ જશે તો અમે બધું જ કરી લઈશું. તો તું 200 રૂપિયામાં કામ કરે છે ને 2000 ભરે છે ને તું પછી મહિનાનો ખર્ચો, એક દિવસનો 500 રૂપિયા ખર્ચો નથી ઉપાડી કે તું શું શંકુરો કામ કરવાનો તું બૈરા જોડે? હે તું તારી તને હમણાં મારા બોલાઈ જશે, એટલે મારું મગજ હમણાં ઠેકાણે નહીં, હમણાં તારા હમણાં પીપુડા બોલાઈ દે. હા, એટલે તને કહું છું લગ્ન કરવા હોય તો કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. ઘણા લોકો ફોન કરીને ખાલી એટલું જ કહેતા હોય મને કરાવી દો, મારું કરાવી દો. થઈ તો જશે, પણ જો છૂટાછેડાની માંગ આવી તો આપણો જે 4 લાખ રૂપિયાનો ચાર્જ રાખેલ છે, 4 લાખ રૂપિયા તમારી જોડે વસૂલ કરવામાં આવશે. છોકરો હશે છોકરી હશે, કોઈને છોડવામાં નહીં આવે. કેમ કે આ ગુड्डा ગુड्डीનો ખેલ નથી. આપણી જોડે કેસ વધતા જાય છે છૂટાછેડાવાળા, અને હવે આપણે છૂટાછેડા કરાવવાનું બી ચાલુ કરી દીધું છે. જેમાં કોઈ બી છોકરો છોકરી આપણા ત્યાં લગ્નનું પાકું થયું હોય અને એને એવું છે કે મારે આની જોડે નથી રહેવું અને હું કંટાળી ગયો છું, તો તમે ડાયલ કરો નંબર આ 9313533149. આપણે છૂટાછેડા બી હવે કરાવી દઈશું. 2 દિવસમાં ફેસલો. 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને ફોન કરો, તરત સેટિંગ કરીને તરત છૂટાછેડા કરાવી દો. અને યાદ રાખજો, જેના છૂટાછેડા થાય છે એમાં છોકરીનું આપણે બીજી જગ્યાએ સેટ કરાવી દઈશું. જો છોકરીએ છૂટાછેડાની માંગ કરી છે તો એનું છૂટાછેડા કરાવી દઈશું. અને જો છોકરો કહે છે તો છોકરા જોડે 4 લાખ રૂપિયા લેવામાં આવશે, છોકરી કહે છે તો છોકરી જોડે છૂટાછેડા 4 લાખ રૂપિયા લેવામાં આવશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. છોકરી હશે તો છોકરીનું ક્યાંક બીજે ગોઠવી દઈશું, છોકરાનું ક્યાંક બીજે ગોઠવી દઈશું. બરાબર? એટલે તમે આ પોલિસી જાણી ગયા હશો. હવે તમને ખબર પડી ગઈ હશે કે આપણું ચાર્જ શું છે. આપણો પર પ્રોફાઇલ 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમશે તો લગ્ન થશે ને કે નહીં થાય. અને આપણે ત્યાં એવું હોય છે કે પ્રોફાઇલ એ પૈસા લગાવવાના હોય, એમાં પ્રોફાઇલ પર 2000 રૂપિયા ચાર્જ છે. જો તમને યોગ લાગે તો તમે કરો, ના યોગ લાગે તો કોઈ જબરજસ્તી છે નહીં. ગમે ત્યારે ફોન મત કરો. મારે બી કામ ધંધા હોય, મને ટાઈમ મળતો નથી વિડીયો બનાવવાનો, પણ આજે હદનો છેડો આવે એટલે મારે તમને બોલવું પડે છે. ઘણા લોકોના 500-1000 વાળું કામ બંધ થઈ ગયું છે, હવે ડાયરેક્ટ 2000 થી ચાલુ થાય છે. અને એમાં બી એકવાર પાકું થઈને 2-3 મહિના પછી જો છૂટાછેડાની માંગ આવે તો જે આપણે 4 લાખ રૂપિયાનો પ્રોગ્રામ રાખેલ છે એ 4 લાખ રૂપિયા તમારી જોડે વસૂલ કરવામાં આવશે અને મારે લેવાના નહીં પડશે. બરાબર? એટલે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય તો જ કોલ કરવા, વગર કામના કોલ ન કરવા. અને મિત્રો, આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી તમારા લગ્નની ગોઠવણી કરી શકો છો. અને વધુ જાણકારી લેવા માટે આ નંબર પર કોલ કરજો 9313533149. અને મિત્રો, આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાં આગળ તમે લિંક ઉપર ક્લિક કરી અને તમારા ઘરના માટે બૂટ અને ચંપલ લઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો.